નમસ્કાર ખેડૂત મિત્રો. ખેડૂત હિત એ જ રાષ્ટ્રહિત એ ઉદ્દેશ્ય સાથે એગ્રીવર્લ્ડ મલ્ટીટ્રેડ પ્રાઇવેટ લિમિટેડ કંપની વતી હું ભૂપતદાન ગઢવી આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, આપણે અવારનવાર અલગ અલગ વાડીએ અલગ અલગ ખેડૂતોને ત્યાં જઈને આપણે આપણી જે પ્રોડક્ટ વાપરવામાં આવે છે એના રિવ્યૂ લઈએ છીએ. એવી જ રીતના આજે આપણે એક એવા ખતીલા ખેડૂતને ત્યાં પહોંચ્યા છીએ કે જેમણે આપણી કંપનીની હેકર્સ, ફ્લોરાસીલ અને હેટ્રિક ત્રણેય પ્રોડક્ટ વાપરેલી છે. તો એમને કઈ રીતના રિઝલ્ટ મળેલા છે અને શું કામ આપ્યું છે એ પ્રોડક્ટે. આપણે જે વાત કરીએ છીએ દર વખતે કે આપણી પ્રોડક્ટ આ રીતનું કામ આપે છે, ખેડૂતોને વળતર આપે છે, એમના પૈસાનું એમને રિઝલ્ટ મળે છે. તો એ રીતનું રિઝલ્ટ અહીંયા આપણને મળ્યું છે કે નથી મળ્યું એ આપણે આપણા ખેડૂત મિત્ર છે એમને જ પૂછીએ. સર્વપ્રથમ એમનો પૂરેપૂરો પરિચય. તમારું નામ? મારું નામ પેથલજીભાઈ દાદભાઈ દવ, ગામ કાનપર, તાલુકો જસદણ, જિલ્લો રાજકોટ. હવે આપણે આ કઈ વેરાયટી વાવેલી છે જીરાની? આ વેરાયટી છે પનામ 5 અને પનામ 4. પનામ 5 અને પનામ 4. હા, બરાબર. તો દર વર્ષે તમે જીરું વાવો જ છો? હા. તો આ વેરાયટીમાં તમને શું અલગ દેખાણું એટલે આ વખતે અલગ. તમે આ વેરાયટી ચૂઝ કરી? આ વેરાયટી બિયારણમાં બહુ સારી છે. હા, બીજા નંબરમાં આમાં ફાલની મધ્યમતા બધી વધારે છે બરાબર અને ઊંચાઈમાં પણ પૂરતી રીતે ઊંચું છે. બરાબર. અને ઊંચાઈ ઓછામાં ઓછી 1.5 થી 2 ફૂટની છે. 1.5 થી 2 ફૂટની છે. આ અત્યારે જોઈ લ્યો મારા ગોઠર પ્રમાણે છે. હા, બરોબર. વેરાયટી સારી છે અને બિયારણ સારું છે અને વાયવા જેવી જાય. પેલો ખેડૂતનો જે પાયો છે એ બિયારણ છે. એટલે ખેડૂત મિત્રો, બિયારણ સારું તો ઉત્પાદન સારું, આ મારી પોતાની ધારણા છે. હવે આ જ્યારે જીરું ઉગી ગયું ત્યાર પછી તમે કઈ રીતની ટ્રીટમેન્ટ કરી, બરાબર, અને અમારા ભલામણથી અને આમના ભલામણથી, આપણા વેપારી મિત્રના ભલામણથી તમે અમારી કંપનીની જે દવા છાંટેલી છે, હા, તો અમે જે કહીએ છીએ એ પ્રમાણે રિઝલ્ટ મળ્યું છે કે નથી મળ્યું? ના, રિઝલ્ટ તો 100% સાચું અને સારું રિઝલ્ટ છે. હા, કઈ રીતનું રિઝલ્ટ તમને મળેલું છે? રિઝલ્ટમાં એવું છે કે આ દવા અમે છાંટી, હા, તે પછી અમારે બીજી દવાનો કોઈ ઉપયોગ કરવો પડ્યો નથી. એટલે કે હેકર્સ, ફ્લોરાસીલ અને હેટ્રિક આ 3 દવા જ તમે વાપરી? આ 3 દવા અમે વાપરી. દવા કોઈ વાપરી? બીજી એક દવા જ નહીં. બરાબર. અત્યારે ઘણી બધી જગ્યાએ અમે જોયું છે કે વાતાવરણ ચેન્જ થાય છે તો અમુક જગ્યાએ કાળીઓ છે, સુકારો છે, બધે આવી ગયો છે, પણ તમારા ખેતરની અંદર નહીં, આ વસ્તુ કોઈ દેખાતી આમાં નથી. કોઈ જાતનો કોઈ રોગ જ નથી. ક્યાંય કાળીઓ હજી લગીમાં ક્યાંય એક છોડવો પણ નથી. એટલે તમે અમારા કહેવાથી આ જે દવા વાપરી તો એના પૈસા તમે જે ખર્ચો કર્યો એનું પૂરેપૂરું વળતર આ તમને પૂરેપૂરું મળ્યું ખરું? રિઝલ્ટ મળી ગયું અમને. પૈસાનું તમને વળતર આ મળ્યું વળતર ખરું ને? મળી ગયું અમને. તો હા, આપણા ખેડૂત મિત્રોને જ આ દવા વાપરવાની છે તો હા. એમને આપણે ભલામણ કરી શકીએ કે ન આ કરી કરી શકીએ? શકીએ, 100% કરી શકીએ. કઈ કારણ કે રીતના કહી શકીએ આપણે એમને? કારણ કે અમે તો આ રિઝલ્ટ લઈ શીખ્યા છે ઈ. હા. અને હામું દેખાય છે આ તમને જો. બરાબર. બરોબર. આમાં બીજી અમે ઉપયોગ દવા કરી નથી. હું કવરાવી પીધી હતી ને. હા, પાવામાં પણ હાલે અને ઉપર છંટકાવમાં પણ ચાલે. બરાબર છે. ખેડૂત મિત્રો, આપણા વેપારી મિત્ર પણ આપણી સાથે છે, એમને પણ આપણે પૂછીએ કે ભાઈ આ દવા તમને જે વિડીયો મારફતે, ફેસબુક મારફતે તમને જે જોવા મળ્યો અને તમે અમારી દવા મગાવી અને વેચાણ ચાલુ કર્યું તો તમને એનું કેવું રિઝલ્ટ મળ્યું છે એ ખાસ તમે જણાવો. પૂરેપૂરું પરિચય તમારું, દુકાનનું નામ. આદર્શ એગ્રો સેન્ટર, કાનપર, તાલુકો જસદણ. આપણે આ દવા વિડીયો મારફતે જોયેલી બરાબર. અને ત્યાર પછી મેં ડુંગળીમાં ઉપયોગ કરાવેલો ઓકે. અને રિઝલ્ટ સારા મળ્યા. અને ત્યાર પછી મેં બધા ખેડૂત મિત્રોને કીધું કે ભાઈ આ વસ્તુ વાપરા જેવી છે. બરાબર. એટલે કવરાવી હોત અને ઉપર છંટકાવ કર્યો, બરાબર. ફોરાસીલ, હેટ્રિક અને હેકર્સ આ ઉપરથી છંટકાવ કરો. છંટકાવ કરો અને દાણાય ભરાવદાર થયા. હેકર્સ જે છે એ નીચે જમીનમાં પાવામાં પણ આપે. આ જમીનમાં પાવામાં પણ આપેલી અને રિઝલ્ટ બહુ સારા મળ્યા. નો જાંબુડિયો આવ્યો બરાબર. કે ન કાળિયો આવ્યો, બરાબર. કોઈ પણ નો ડાઘ, કોઈ પણ પ્રકારનો ડાઘ નહીં. ટૂંકમાં પહેલેથી છેલ્લે સુધી આ 3 જ દવા તમે ચાલુ રખાવી છે. 3 જ દવા. બરાબર. ખેડૂત મિત્રો, આપણે જે કહીએ છે એ પૂરું પાડીએ છે એ રીતનું આપણે આજે દ્રષ્ટાંત અહીંયા બેસાડેલું છે. આપણા વેપારી મિત્ર છે, વિડીયો મારફતે આપણી સાથે જોડાયેલા હતા અને એમણે એમના પોતાના ગામની અંદર આ દવાનું વેચાણ ચાલુ કરેલું છે, જેથી કરીને એમને પણ સારામાં સારો રિસ્પોન્સ મળેલો છે. તો દરેક ખેડૂત મિત્રોને મારી એક સલાહ છે કે આ વિડીયોને તમે દરેક
ગુજરાતના દરેકે દરેક ખેડૂત મિત્રો સુધી પહોંચાડજો, જેથી કરીને એમના હાથમાં સારી પ્રોડક્ટ આવે, એમના પૈસાનું એમને વળતર મળે અને એમનું હિત જળવાઈ રહે. આ દવા ખરેખર ખેડૂતને વાપરા જેવી દવા છે અને વપરાય અને રિઝલ્ટ સારા જ છે. ભલે થોડું એક વીઘામાં પહેલાં અખતરો કરે એટલે ખેડૂત મિત્રોને ખ્યાલ આવે કે આ વસ્તુ વાપરા જેવી છે એમ, અને 100% રિઝલ્ટ છે. અને ભાઈને જ આપણે સ્ટાર્ટ કરાવી હતી ને, મજા આવી કે ન આવી? આમાં મજા બહુ સરસ છે. ક્યાંય ડાઘ જે છે? હોય ઈ ના, આપણે ડાઘ નથી. સત્ય અને સત્ય કહેવાનું આપણે જે હોય. આ કોઈ ભરમાવાની ના, ના. કે રૂડું લગાડવાની વાત નથી, અને કારણ કે આપણા ખેડૂત મિત્રો જ આ વાપરવાના છે. હા. અને ખેડૂતને હિત થશે, એનું રક્ષણ થશે તો જ બધું હાલશે. હા. અને પનામ સીટનું આપણે આ 5 નંબર છે, આજે અમારે ગોઠલ લગી છે જીરું, અને દાણો એટલો છે જોવો તમે. તો ખેડૂત મિત્રો, આ હતી આપણી પ્રોડક્ટ વિશેની ટૂંકી માહિતી. ખાસ તમને જણાવી દઉં તો એકર જેથી તમામે તમામ ફૂગ, વાયરસ અને એન્ટીબેક્ટેરિયલનું કામ કરે છે. જમીનમાં જો પાવામાં આવે તો જમીનજન્ય ફૂગના રોગ, વાયરસનો રોગ, એન્ટીબેક્ટેરિયલનો રોગ આ બધાને કંટ્રોલ કરે છે અને જમીનને પોચી અને ભરભરીને તંદુરસ્ત બનાવે છે. આ એનું કામ છે. ત્યાર પછી ફ્લોરાસીલ જે છે સિસ્ટમેટિક પીજીઆર છે. ક્રોપને જે ટાઈમે જે વસ્તુની જરૂર પડે એ બધી વસ્તુ એને પૂરી પાડે છે. દાખલા તરીકે ફ્લાવરિંગની જરૂર છે, ફ્લાવરિંગ આપી, હાઇટની જરૂર છે, હાઇટ આપી, અને ગ્રીનરીની જરૂર છે, ગ્રીનરી વધારવું. પીળું પડતું હોય ત્યાં પીળું પડતું અટકાવે, ખરતું હોય ત્યાં ખરતું અટકાવે. અને આ છે હેટ્રિક. માર્કેટની અંદર પેસ્ટિસાઇડ પ્રોડક્ટ તો ઘણી બધી છે, પણ આ એક અલગ રીતના કામ કરે છે, કારણ કે આ રજિસ્ટ્રેશન પાવર તોડીને કામ આપે છે. કોઈ પણ કેમિકલ સાથે પણ તમે આ વસ્તુને વાપરી શકો છો અને સારામાં સારા તમને થીપ્સ, કથેરી, મિલીબગ, ગળો, બોલો મચ્છી, વ્હાઇટ ફ્લાય આ બધી જીવાતની અંદર રિઝલ્ટ મળશે. તો આ હતી અમારી કંપનીની ટૂંકી ભલામણ. તો આ વિડીયોને હું તમને એક આગ્રહ કરવા માંગીશ કે દરેકે દરેક ખેડૂતો સુધી પહોંચાડજો, જેથી કરીને ખેડૂતોના સામે સારી વસ્તુ જાય અને એમને એમના પૈસાનું વળતર મળી રહે. એ આપણો ઉદ્દેશ્ય છે. જે રીતના મેં પહેલાં જ કીધું કે ખેડૂત હિત એ રાષ્ટ્રહિત, એ ઉદ્દેશ્યને સાર્થક કરવા માટે આપણે નીકળ્યા છીએ. એ ઉદ્દેશ્યને સાર્થક કરી શકીએ એ રીતે આપણે કામ કરીએ છીએ. થેન્ક યુ. જય માતાજી.